નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 86। વધુ ને વધુ સમાચાર મેળવવા માટે આપ અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। પ્રાપ્ત વિગતો અનુસાર ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના બિલડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મુડેઠા ગામના રાઠોડ રાજપૂત સમાજ દ્વારા તારીખ 17, 18, 19, 2024 ફેબ્રુઆરીના રોજ ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે। ડીસા તાલુકાના મુડેઠા ગામની પાવન ભૂમિ પર નવીન મંદિરોમાં શ્રી નકળંગ ભગવાન, શ્રી નાગેશ્વરી માતાજી, શ્રી હિંગળાજ માતાજી અને સિકોતેર માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે અને ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું 17/2/2024 ફેબ્રુઆરીથી 19 ફેબ્રુઆરી સુધી ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આયોજન કરાયું છે, જેને લઈને શ્રી નકળંગ યુવક મંડળ તેમજ ગામના આગેવાનો અને વડીલો અને યુવાનો દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે। આ કાર્યક્રમને સફળ બનાવવામાં સમસ્ત ગ્રામજનો કામે લાગી ગયા છે, જેમાં આગામી 17/2/2024 ફેબ્રુઆરીથી શરૂ થનાર કાર્યક્રમના પ્રથમ દિવસે યજ્ઞનો પ્રારંભ થશે અને બીજા દિવસે એટલે કે 18 ફેબ્રુઆરી 2024 ભવ્ય ગામના શોભાયાત્રા કાઢવામાં આવશે અને 18 તારીખે રાત્રે ભવ્ય લોક ડાયરાનું પણ આયોજન કરાયું છે, જ્યારે ત્રીજા દિવસે સંત મેળાવડાનું પણ આયોજન કરાયું છે। જ્યારે આ કાર્યક્રમમાં સંતો મહંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આરસી વચન પાઠવશે અને આ પ્રસંગે રાજકીય, સામાજિક, સહકારી આગેવાનો પણ ઉપસ્થિત રહેશે। જે પ્રસંગે શ્રી નકળંગ યુવક મંડળ તેમજ ગામના આગેવાનો અને વડીલો અને યુવાનો દ્વારા ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે। ત્યારે હવે સમગ્ર ગુજરાતના ધર્મપ્રેમી જનતાને દર્શન કરવા માટે અને ભોજન પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવવાનો એક સોનેરી અવસર પ્રાપ્ત થશે। ધન્યવાદ। અહેવાલ ઓમપુરી ગોસ્વામી, બનાસકાંઠા, સાથે મનુભા વાઘેલા, ડીસા।